કે અમારા ગામમાં મુસ્લિમ હિન્દુ કરતા પણ વધારે રહે છે। જે એના પાસે કોઈ મોટું ષડયંત્ર તો નથી ને। आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કલોલ તાલુકાના જેટલજ ગામમાં યુવતી ભગાડી જવાના મામલે ઉગ્ર વિવાદ। કલોલ તાલુકાના જેટલજ ગામેથી હિન્દુ છોકરીને લઈને મુસ્લિમ યુવક ફરાર થઈ ગયો હતો, જેને લઈને જેટલજ ગામમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે ઘર્ષણ ઘટના સામે આવી છે। આથી ગામમાં બંને સમાજ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ પોલીસ ફરાર મુસ્લિમ યુવક તેમજ હિન્દુ યુવતી સાથે જ પોલીસ સ્ટેશને લવાતા હિન્દુ સંગઠનો અને જેટલજ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો સાથે જ પોલીસ સ્ટેશને આવી હોબાળો મચાવતા પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી। આ બનાવ અંગે સાથે જ પોલીસને ફરિયાદ આપતા પોલીસે આ અંગે હિન્દુ યુવતીના નિવેદનના આધારે આ બનાવ અંગે વધુ કાર્યવાહી કરવામાં આવશે। હિન્દુ યુવતીના સગાઓ અને હિન્દુ સંગઠન દ્વારા આવી લવે જિહાદ ઘટનાઓ ન બને તે માટે આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર ગોસ્વામી લાલગીરી સાથે કેમેરામેન રોહિત ઠાકોર, इंडिया टीवी लाइव, कलोल। कलोल तालुकाना सातेज पोलीस स्टेशन अंतर्गत जेटलज नामનું એક ગામ છે। એ ગામની અંદર વિધર્મીઓ પણ રહે છે। એ વિધર્મી માયલો એક વિધર્મી હિન્દુની દીકરીને 2 તારીખના વહેલી પરોઢે ભગાડી ગયો હતો। ત્યારે અમને સવારના 7 વાગે સમાચાર મળતા અમે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવ્યા, પોલીસને રજૂઆત કરી। પોલીસે પણ અમને બાંયધરી આપી હતી કે 1-2 દિવસ અમને આપો, અમે એને શોધી લાવશું। પોલીસ શોધી પણ લાવી છે, પણ અમારી એક જ માંગણી છે કે દીકરી તો પાછી લઈને જ જપશું અમે, અમારે દીકરી તો પાછી જોઈએ જ છીએ। પણ વિધર્મીઓ ગામની અંદર રહેતા હોય એમણે બાંયધરી આપવી પડશે કે દીકરીને ઉઠાવવાની તો વાત દૂર છે, એની સામે આંખ ઊંચી કરીને જોઈએ નહીં। કેમ કે આ બધા પ્રકરણની પાછળ, ગામની પાછળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઊભું જ છે ભાઈ। અને અમે આ વાત સહન નહીં કરી શકીએ અમે, કેમ કે અમારી ભોળી ભાળી દીકરીઓને લલચાવી ફોસલાવીને લઈ જવું અને લવ જેહાદના કેસ કરવા, આ રૂરલ વિસ્તારમાં એમને શરમ આવી જોઈએ આવી બાબતો કરતા પહેલા। બસ અમે પોલીસ પ્રશાસનને એટલી અપીલ કરી છે કે અમારા ગામમાં મુસ્લિમ હિન્દુ કરતા પણ વધારે રહે છે, એટલે અમારી બેન દીકરીઓ સુરક્ષિત નથી। તો એ અમને બાંયધરી આલે કે જે આજ ઘટના બની એ કોઈ દિવસ ના બને। હા, કેમ કે આજે એ દીકરી લઈ ગયા છે, કાલે બીજી લઈ જશે, કાલે કોઈ વહુ વાળું લઈ જશે, તો આ તો એમને ફાવતું મળી જશે। તો બસ અમારે એટલું જ છે કે આજે જે ઘટના બની એ બીજી વાર ના બનવી જોઈએ। કલોલ તાલુકાના જેટલજ ગામની અંદર જે લવ જેહાદનો જે બનાવ બન્યો છે, એના અંદર પોલીસે 4 દિવસની અંદર વિધર્મીને છેક જલંધરથી પકડી લાવ્યા છે। હવે એવું માહિતી છે કે એ લોકો ત્યાં જલંધર જઈ અને બરાબર ત્યાં જલંધર સુધી એ લોકો કેવી રીતે ત્યાં પહોંચ્યા, એટલે આના અંદર અમારું એવું માનવું છે કે આ જે લવ જેહાદ જે થઈ રહ્યો છે એના પાસે કોઈ મોટું ષડયંત્ર તો નથી ને। એટલે પોલીસ પ્રશાસને અને સરકારે આના અંદર ઊંડી તપાસ કરી આ કોઈ મોટું ષડયંત્ર ના હોય એની તપાસ કરવી જોઈએ। તારીખ 2 ના રોજ એક યુવતી જેટલજ ગામથી જતી રહેલાની એક ફરિયાદ અમારા સાતેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી, જેમાં તપાસ કરવામાં આવી અને હાલમાં એ યુવતી પરત આવતા આ બાબત ધ્યાનમાં આવેલ છે કે તે એક એ જ ગામના યુવક સાથે ગયેલ હતી। હાલમાં આ યુવતીનું નિવેદન લેવાની અને આગળની કાર્યવાહી કરવાનું તજવીજ ચાલુ છે। જેટલજ ગામે પૂરતી પોલીસ રાખવામાં આવેલી છે કે જેથી કરીને કોઈ પણ લાગણીના આવેગમાં આવી અને કોઈ કાયદો હાથમાં ન લે અને કાયદો અને વ્યવસ્થાની સુચારુ પરિસ્થિતિ ચાલુ રહે। સાહેબ, દીકરીને અને યુવકને હાલમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે। નિવેદનની કાર્યવાહી બાદ આગળની પ્રક્રિયા શું રહેશે? જ્યારે યુવતી જે કંઈ લખાવશે તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આ યુવતી અને આ યુવક સાથે કોઈ પહેલાના પ્રેમ સંબંધોની કોઈ પણ ઘટના હોવાનું બહાર આવી? नहीं, हाल में तपास में आवे। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।